આ ગયા શિયાળામાં વાવેલી ઓર્ગેનિક બા ચમ છે સારું છે ને હે? આ અમારે આમ મોટા ભાભી છે અને આમ સગ્ગા મોટા સાળી છે. અમે બંને ભાઈએ એક જ જગ્યાએ જે તમને આગળ દ્રશ્યો બતાવ્યા બોર્ડના તે અમારા ચમનભાઈ છે. ચમનભાઈ કાજારો જો અહીંથી નીકળો તો અવશ્ય આ ભારતમાં રોડ છે અને અમારા ખેતરની બાજુમાંથી જ નીકળેલો રોડ છે અને આ રોડ અમે ક્રોસ કરી રહ્યા છીએ મિત્રો. દેખો મિત્રો, આ રીતે ભારતમાં રોડનો નજારો છે અને જે સામે દેખાઈ રહ્યું છે એ અમારું ખેતર છે. આ અમારું ખેતર છે. ભારતમાં રોડની બાજુમાં જ નીકળેલો રસ્તો છે અમારે અને આ જે સામે દેખાઈ રહ્યું છે એ અમારું ખેતર છે મિત્રો. ભારતમાલા રોડ ઉપર આવા સ્ટોલ બનાવેલા છે જે તમને બતાવી રહ્યો છું. તે હોટલના આવા સ્ટોલ બનાવેલા છે અને ભારતમાં રોડ ઉપર ક્યાં ક્યાં આવા સ્ટોલ બનાવેલા છે હોટલના તે અમને કોમેન્ટમાં જણાવજો મિત્રો. જો આવા સ્ટોલ બનાવેલા છે. આ સ્ટોલ રાત્રે જ ચાલુ થાય છે. આ સ્ટોલ રાતે જ ચાલુ થાય છે. દિવસે રજા હોય છે, આખી રાત ચાલુ હોય છે મિત્રો. આવી રીતે ચાની હોટલ બનાવેલી હોય છે ને આ બાજુમાં જોગણીમાનું મંદિર પણ આવેલું છે મિત્રો. તમારે ક્યાં આવા સ્ટોલ બનાવેલા હોય તો કોમેન્ટમાં જણાવજો. દેખો હેલો મિત્રો, આજે રવિવાર અને દર રવિવારે અમે અમારે ખેતરની અંદર માતાજીનું મંદિર છે, વોકળ માતાનું મંદિર. એ માતાએ અમે દર્શન કરવા આવેલા છે અને આજે દર્શન કરવાનો અને આજે આ દર્શન કરવા માટે અમારે છોકરાઓ આવ્યા છે, ભૂલકાઓ આવ્યા છે અને અમારે કાકી આવ્યા છે. બે મોટા ભાભી અમારી સાથે છે. આ અમારે આ માતાજીના જે ભુવાજી છે, જીવરાજજી ભુવાજી, તેમના ઘરથી છે કકીબેન અને અમારે કાકી થાય છે. આ બધા ભોલકાઓ છે અને જે આ જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે આ અમારે મોટા ભાભી છે, કિરણ ભાભી. પછી એની પાછળ છે એ અમારે આમ તો અમે ગીતા કાચી થાય પણ અમે છોકરા બધા ગીતામાં કે એટલે અમે ગીતામાં સાથે કહી રહીએ છીએ. અને ઓલો અમારા ઘેરથી છે અમારા વાઈફ. અને આ અમારે આ જે અમારા ખેતરમાં વોકળ માતાનું મંદિર છે અને જો કોઈ પણ મનતા માને ને એને 10-15 દિવસમાં કામ થઈ જાય છે. અમે દર રવિવારે માતાજીના દર્શન માટે આ ખેતરમાં આવીએ છીએ અને ખેતર આ જે ભારતમાલા રોડ નીકળ્યો, રોડની બાજુમાં જ આ મંદિર આવેલું છે અને સામે અમારે મોટા ભાઈ બેઠા છે, પ્રવીણભાઈ. તે અમારે ખેતી કરે છે અને કડિયા કામ પણ કરે છે. કોઈને કામકાજ હોય તો કોમેન્ટ કરજો. બેસ્ટ કામ કરે છે. આજે ફેમિલી સાથે માતાજી દર્શન કરવા આવ્યા. માતાજી બધાને મનોકામના પૂર્ણ કરે અને અમારા વિડીયોમાં તમે નવા હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. આ અમારે આમ મોટા ભાભી છે અને આમ સગ્ગા મોટા સાળી છે. અમે બંને ભાઈએ એક જ જગ્યાએ લગ્ન કરેલા છે અને આમ અમારે વર્ષા ભાભી થાય, મોટા ભાઈને ઘરથી છે અને આમ અમારે મોટા સાળી પણ છે. અને આજે ચાતરા સામાજિક પ્રસંગ હોવાથી બધાએ ભાભરથી ઘરે આવ્યા હતા અને હવે બસ માતાજી દર્શન કરી અને હવે ભાભર નીકળ્યા છીએ. જય માતા. અને આ બધા છોકરાઓ જે માતાજી આપણે જે માતાજીના મંદિરે જે પાણીના કુંડા લગાવ્યા હતા તે પંખીડાને પાણી પીવા માટે તે સફાઈ કામ કરી રહ્યા છે અને પાણી ભરવા માટેનું આયોજન કરી રહ્યા છે. અને આરું 24 કલાક અહીં પાણીનો ડ્રમ ભરેલો જ પડ્યો હોય છે માતાજીએ. અને જે પણ માતાએ દર્શન થાય આવે તે આ પાણીના કુંડા સફાઈ કરીને પાણીના કુંડા છોકરાઓ ભરી રહ્યા છે. એટલે છોકરો પડતા નહીં. દેખો ચારે કોઈ બાઉન્ડ્રી બનાવેલી છે. બેસ્ટ બેસવાલાયક સ્થળ છે અને ભારતમાં રોડથી તમે નીકળો તો અવશ્ય માતાજીના દર્શન કરો મિત્રો. દેખો આ દ્રશ્યો બતાવી રહ્યો છું મિત્રો તમને. અને અમે જે માતાજી દર્શન કરીને હવે ભારતમાં રોડ એટલે કે 6 માળા જે નીકળેલો છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને તમને આગળ દ્રશ્યો પણ બતાવું છું મિત્રો. જે આ માતાજીના મંદિરની બાજુમાં જ ભારતમાલા રોડ નીકળેલો છે. જે સામે મંદિર છે, સામે માતાજીનું મંદિર છે અને આ ભારતમાલા રોડ નીકળેલો છે અને આ રોડની ઉપર ગાડીઓ પણ નીકળવા મળી છે. દેખો ગાડીના દર્શન પણ બતાવી રહ્યો છું. આ ગાડીઓ નીકળી રહી છે. આ ગાડીઓ નીકળી રહી છે ભારતમાલા રોડની ઉપર.
દેખો આ અમારા ખેતરની બાજુમાં જ ભારતમાળા રોડ નીકળેલો છે અને બાજુમાં માતાજીનું મંદિર આવેલું છે. દર રવિવારે અમે દર્શન કરવા માટે આવીએ છીએ. બા કેમ કેમ છે? સારું છે ને? હે મજા છે ને? દેખો આ અમારે દાદાના મોટા ભાઈ છે ભોળારામ બાપુ અને તે ચાતરા અમારા કાકાને ત્યાં રહે છે. દેખો અમારે ભોળા બાપુ છે અને આ દાદાને કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો. અમારા દાદા છે. દેખો ખેતરમાં બેઠા છીએ. અમારા દાદાને આજે દાદાની મુલાકાતે અમે આવ્યા હતા. આજે ભોળાબા મજામાં? સારું છે ને? બસ તાર મજા આવે? ચાતરા રહેવાની મજા આવે છે ને? ભાભર કરતા મજા આવે? ભાભર કરતા ફાવે છે ને? કે ભાભર આપવું છે? ઓય ફાવે છે. જીવે કાકા ફાવે છે એમ ને? હા આ મારે વોકલ માતાના ભુવાજી છે જીવરાજભાઈ માળી, એમના દાદા છે ને જીવરાજભાઈ પાસે રહે છે ચાતરા ગામની અંદર ખેતરમાં. જય હો દાદાની. અને અમારે આ માતાજીના ભુવાજી છે હા રેડી. અને જે માતાજીનું મંદિર બતાવ્યું હતું તેમના ભુવાજી છે, છોટે ભુવાજી, અને એમના પપ્પા પણ માતાજીના ભુવાજી જ હતા. અને જે દર્શ્યો બતાવું, જે આ ભોળા બાપુ છે ને તે આ ભુવાજીની ઘરે રહે છે. આ સેવા ચાકરી કરે છે, 2 ટાઈમ ખાવા પીવા બધું આ પોતે આપે છે. ભુવાજી છે અને ખેતરમાં ફાર્મ હાઉસ ઉપર રહે છે. જે અમારા દાદા છે. અમારે ચાતરા ગામની અંદર આ રીતે અમારા ખેતરમાં 120 ફૂટના બોર હોય છે અને આ અમારે 80 ફૂટનો બોર છે. અત્યારે લાઇટ નથી, નકર ચાલુ કરીને બતાવો. દેખો આ 120 ફૂટનો બોર છે અમારે ચમન કાકા છે તેમના ખેતરમાં. અને આ બોર ચાલુ કરી રહ્યા, અમારે કાચી બોર ચાલુ કરે છે. અને 80 ફૂટનો જ ખાલી બોર છે. અને મીઠું પાણી, પાર્લર જેવું છે પાણી, મીઠું નારિયેળનું પાણી પીવું ને એવું મીઠું પાણી છે. દેખો હા દેખો 5 જ મિનિટમાં બોર ચાલુ થઈ ગયો ને. અને બેસ્ટ રીતે શાકભાજીનો વેપાર કરે છે અને શાકભાજી વાવે છે. દેખો બેસ્ટ મીઠું પાણી છે. મીઠું પાણી એટલે જે નારિયેળનું પાણી પીએ ને એવું મીઠું પાણી છે. ખાલી 80 ફૂટનો બોર છે અને એમનો વ્યવસાય શાકભાજી ખેતરમાં વાવે અને પશુપાલન કરે છે મિત્રો. અને આવી જ રીતે 80 ફૂટના જેને બોર હોય તે કોમેન્ટમાં જે તમને આગળ દ્રશ્યો બતાવ્યા બોરના, તે અમારા ચમનભાઈ છે, ચમનભાઈ કાજાભાઈ માળી, ગામ ચાતરા. અને તે પોતે ખેતીનો વ્યવસાય કરે છે અને શાકભાજી વાવે અને પશુપાલન પણ કરે છે. પોતા પાસે અત્યારે 2 ભેંસો છે અને ખેતી કરે છે ને ઓર્ગેનિક બધું શાકભાજી વાવે છે. અને કોઈને ઓર્ગેનિક ખાવાની ઈચ્છા હોય તો આ કોમેન્ટમાં જણાવજો. ચમનભાઈ કાજાભાઈ માળી, ગામ ચાતરા, તે પોતે વ્યવસાય ખેતી કામ કરે છે અને અત્યારે ઓર્ગેનિક ખેતી શાકભાજીનો વેપાર બધું છે કરે છે. આ ગયા શિયાળામાં વાવેલી ઓર્ગેનિક ડુંગળી છે. અને અમારે કાકા છે જીવરાજભાઈ ભુવાજી છે પોતે માતાજીના, તેમે ગઈ સાલ વાવી હતી અને બિલકુલ ઓર્ગેનિક ડુંગળી છે. એકવાર ખાઓ ને તો બીજી વાર ચાહક બની જાઓ એવી ડુંગળી છે. હું પણ લઈ ગયો હતો. અને અત્યારે કોની ઘરે ડુંગળી છે તે કોમેન્ટમાં જણાવજો. અમારે કાકાને ત્યાં 30-40 મણ ડુંગળી પડી છે જીઆલી સ્ટોકમાં. કોઈને લેવા આવ્યું હોય તો ચાતરા ગામની અંદર છે. અને શું ભાવ કાકા, શું ભાવ ડુંગળી છે? 25 રૂપિયા કિલો આપે છે. હોલસેલના ભાવ છે. અત્યારે બજારમાં 40 રૂપિયા કિલો છે. અને બિલકુલ ઓર્ગેનિક ડુંગળી છે, એમ દેશી ડુંગળી. ચાતરા ગામની અંદર જીવરાજભાઈ ભાણજીભાઈ માળીને ત્યાં ઓર્ગેનિક ડુંગળી 40-50 મણ ડુંગળી થઈ હતી. હાલ 10-15 મણ જેવી ડુંગળી પડી છે. કોઈને લેવી હોય તો કોમેન્ટ લખજો મિત્રો, મળી જશે.